જો મુદિત મને ગિફ્ટ આલીને ગયો છે. હું છે ને તાપ પર અહીંયા બેસીશ. તમારે કમ્પલસરી ટ્રેડિશનલ પહેરીને જ જવાનું હોય કે એમાં છે ને ચિરાગે આવીને બોમ્બ ફોડ્યો છે કે હજી લાગી મારા પાસ આયા નથી. લખાયેલો ઘડિયાળ્યું ઘડિયું માળ્યું મટલે દાસરમ. આજે વરસાદમાં જલેબી રબડી છે. કપડા ના બગડે તો જલેબી રબડી ખાધી ના કહેવાય. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ શું આફ્ટરનૂન થયું છે, બટ મારી ગુડ મોર્નિંગ હમણાં 2 કલાક પહેલાં જ થઈ છે. તો હમણાં જ નાહી ધોઈને ફ્રેશ થઈ. ઉદિત મારા માટે ગિફ્ટ લઈને આવ્યો હતો અને એને મને ગિફ્ટ આપી નહીં. તો આજે સવારે એને મને ફોન કર્યો કે હું તમારા માટે ગિફ્ટ લઈને આવ્યો હતો, બટ એ ટાઈમે જલ્દબાજીમાં ગિફ્ટ આપવાનું ભૂલી ગયો. તો એને જસ્ટ હમણાં ફોન આવ્યો છે, બિલ્ડિંગની નીચે આવ્યો છે સ્પેશિયલ આપવા માટે. લેટ્સ સી જોઈએ કે શું લઈને આવ્યો છે. મારા કામની વસ્તુ હોય તો સારું છે. મને થોડી ઘણી હિન્ટ તો છે જ, બટ લેટ્સ સી જોઈએ. અને તાપ એટલો મસ્ત છે, વાહ મજા આવી ગઈ મને. આઈ લાઈક ધીસ વેધર. અને મને છે આજે બહુ જ ઊંઘ આવે. હજી મારા આંખમાં ઊંઘ છે, બટ હું છે ને બ્લોગ એડિટ કરતી હતી. બટ આનો એકદમ ફોન આવી એટલે સડન મેં છે ને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. હેલો. હાય. ફ્રેન્ડ છે ને? હા. ગિફ્ટ આલવા આવ્યો છે મને. ઓલા ખોલો તો ખરા. हाँ मतलब वो एक रैपर था, रैपर थे જો એક માર માટે છે ને ચશ્મા લઈને આવ્યો. નવરાત્રી ખતમ થઈ ગઈ. बीमार था यार इसके लिए વાહ વાહ વાહ. આજે હું પહેરીશ. આજે છે ને એકચ્યુઅલી ઓરેન્જ ડે છે અને મારે જો ઓરેન્જ કલર કોઈ છે જ નહીં ચણિયા ચોળી. બટ જોઈએ હવે આજે હું પહેરીશ. જો મુદિત મને ગિફ્ટ આલીને ગયો છે. હું છે ને તાપ પર અહીંયા બેસીશ કેમ કે મને ઘરે છે ને તાપ જ નથી મળતો. થોડા બહાર બી મારા છે ને કોડા થઈ જાય. અને વાવ જે એક્સપેક્ટેશન હતી એને મને છે ને બતાવ્યા હતા ચશ્મા. તો મેં કીધું આજે ને ઓનલાઈન જ મળે છે. મારા જોડે એવો ટાઈમ નથી હવે ઓનલાઈન મંગાવવાનો. તો મેં એને કહે છે કે હા આપકો મિલ જાયંગે. તો મને થોડી થોડી છે ને હિન્ટ તો હતી તે છે ને કદાચ ચશ્મા જ લઈને આવશે અને હાચેમાં એ ચશ્મા જ લઈને આવ્યો. જે છે ને ઓરેન્જ ડે છે, બટ મારા જોડે ઓરેન્જ કલર જ નથી. તો હું છે ને આજે એવું વિચારું છું કે આજે હું ધોતી સેટ પહેરીને જાઉં અને ડાયરેક્ટ છે ને શ્યામના રાઉન્ડમાં જ જતી રહું. કેમ કે પેલી બાજુ તો ચણિયાચોળી વગર રમવા નહીં દે. પણ લાવું ક્યાંથી મારે ઓરેન્જ કલરની ચણિયાચોળી. બટ હવે એવો જ વિચાર છે મારો. એટલે પ્રથમને એમને ફોન કરીશ કે લોકો આવવાના છે, પછી ડિસાઈડ કરીશ કે હું શ્યામમાં જાઉં કે નહીં. તમારે થોડી વાર છે 15-20 મિનિટ બેસું અહીંયા તાપમાં અને પછી ઉપર જઈને શાંતિથી ચા ને એવું પીશ અને પછી હું તમને સાંજેની રાતે મળીશ હું તમને. તો ખાવાનું થઈ ગયું છે હવે તૈયાર છે કે મેં છે ને પ્રથમને એમને ગ્રુપમાં મેસેજ કરેલો. મેં કીધું તમારે કયો કલર છે આજે તો હું એ પહેરીને આવું. તો આજે એમણે એવું કીધું છે કે આજે એમના ગ્રુપમાં છે મલ્ટી કલર. અને મારું જે ખેલૈયા છે ને એ પ્રીમિયમ ખેલૈયા છે. તો પ્રીમિયમ ખેલૈયામાં છે ને તમારે કમ્પલસરી ટ્રેડિશનલ પહેરીને જ જવાનું હોય કે ઓબ્વિયસલી સ્ટેજ આગળ એ લોકોનું ગ્રાઉન્ડ હોય બરોબર. તો ત્યાં બધા ચણિયાચોળી જ પહેરીને જવું પડે. બટ મારા જોડે ઓરેન્જ કલર નથી તો હું રેડ કલરનો કુર્તો પહેરીને જઉં છું. જે મેં તમને કીધેલું કે મેં છે ને સ્ટીચ કરાવ્યો છે, બટ આ વખત કામમાં જ નહીં આવ્યો કે લાસ્ટ ટાઈમ તમને ખબર છે સરે એવું કીધું કમ્પલસરી ચણિયાચોળી જ પહેરીને આવવાનું છે. બટ મારા જોડે છે નહીં, હું કરું છું. તો મારા જોડે કોઈ ઓપ્શન નથી. ધોતી સેટ હું પહેરીશ, બટ ધોતી સેટમાં છે ને પોકેટ નથી એટલે ફોન મૂકવાનો બહુ જ પ્રોબ્લેમ થતો હતો. કેમ કે છે ને કાલે હું છે ને અંદર ચણિયાની અંદર લીલનનું પેન્ટ પહેરીને ગયેલી. કેમ કે હું મારા ફ્રેન્ડ ચિરાગ જોડે રમું ને તો દરરોજ ફોન એને હાલતી હતી. બટ બિચારાને એટલા બધા લોકો ફોન હાલે છે છોકરીઓ, ખાસ કરીને છોકરીઓનો જ આ પ્રોબ્લેમ હોય છે. કેમ કે ચણિયાની અંદર ખીસું હોય નહીં બરોબર. તો કાલે મેં છે ને લીલનનું પેન્ટ પહેરેલું તો ચણિયાનું જે ચેન આવે ને ત્યાં જ ખીસું રાખેલું. તો ચેન ખોલી અને ફોન અંદર પોકેટમાં મૂકી દીધી હતી. તો કાલે મેં એ જુગાડ કરેલો. તો આજે હું આ પહેરીને જઈશ તો આની નીચે હું પેન્ટ ઓબ્વિયસલી હું જીન્સ જ પહેરીને જઈશ. તો મને એ બી મળી જશે. ને ઈચ્છા છે પ્રીમિયમમાં ત્યાં જવાની, બટ મારા જોડે ચણિયાચોળી નથી. એ તો પછી હું જાઉં કેમ નહીં. અને પછી એ કાઢીને નાખે ગ્રાઉન્ડમાંથી. એના કરતાં જવું જ નહીં બરોબર છે મારા માટે. તો હમણાં છે ને ચિરાગે આવીને બોમ્બ ફોડ્યો છે કે હજી લાગીને મારા પાસ આયા નથી. તો હું વિચારું છું કે હવે શું કરીશ. નહીં તો પછી મારે દેવ જોડે જ જવું પડશે. હવે થોડો ટ્રાય કરે છે એ, બટ કોઈનો ફોન આવ્યો નથી હજી લગીને. અને મારા નેલ્સ તો ભૂલી જ જાઉં છું સાચું કહું. મને પેલા 2-3 દિવસ પહેલા મેં કર્યા પછી મને મારા નેલ્સ જ યાદ નથી રહેતા. અને હવે મને લગાવવાની ઈચ્છા બી નહીં થતી કેમ કે નેલ્સથી છે ને મારા એક તો ઘરનું કામ નથી થતું એટલે હું પ્રિફર નથી કરતી હવે. બટ આવો જ સારું લાગે છે. એનું બહુ મલ્ટી કલર થઈ ગયો છે આજે.
અને યસ ઓફકોર્સ મોદી ચશ્મા લાવ્યા છે. ચશ્મા પહેરીશ આજે હું. અને તો મારું પર્સ બી કેરી કરીશ. વાવ લુકિંગ ગુડ. થેન્ક્સ મોદી ચશ્મા હાલવા બદલ. યે આજે કેવી લાગુ છું, લાઈક એકદમ નવરાત્રી વાળી ફીલ આવે છે. લાઈક આમ એટલું બધું મલ્ટી વાળું થઈ ગયું છે ને. એટલે પ્લીઝ કમેન્ટમાં મને કહેજો કે તમને ચશ્મા ગમ્યા કે નહીં, જે મારા ફ્રેન્ડે મોદીતે આપ્યા છે. પ્લીઝ એક કમેન્ટ એના માટે કરો. અને હું વિચારું છું કે જે ચિરાગ લાસ્ટ યર મારા માટે લઈને આવ્યો હતો પર્સ, તો હું એ વિચારું છું કે આજે આઉટફિટ આ પર્સ લઈ જાઉં. બટ આ પર્સ છે ને પિંક કલરનું છે. આ પર્સ છે પિંક કલરનું. આઈ ડોન્ટ નો કે પર કેવું લાગશે. મને છે ને આમ બહુ જ આમ એ લાગે છે કે બહુ વધારે થઈ જશે આમ. તો હું ચશ્મા છે ને ખિસ્સામાં જ મૂકીને જતી રહીશ, કેમ કે એમ બી હું છે ને બહુ જ આળસો છું. આ બધા પર્સ લટકાવવાનું મને ગમતું નહીં. ફોટો સેશન કરતા હોય ને એ વસ્તુ અલગ છે, બટ મને કોઈ વસ્તુ ચીંટુ પાણીની બોટલ બી આવે ને તો બી હું પકડીને રાખતી. મને બહુ કંટાળો આવે. તો આને હું સ્કીપ કરું છું. આ નવરાત્રીમાં તો છે ને વપરાયું જ નહીં મારાથી આ પર્સ. બટ આ છે ને ઓરિજિનલ છે. જે હું છે ને લાસ્ટ ટાઈમ ઉદયપુર ગયેલી ને, તો ઉદયપુરમાં આ ક્વોલિટી નથી મળતી જે ઓરિજિનલ જે દિલ્હીમાં મળે છે. આની ક્વોલિટી છે ને બહુ જ સારી એવી છે. અને જે ઉદયપુરમાં ને એમાં મળતા હતા ને એકદમ આમ જે નોર્મલ લૂઝ હોય ને, લાઈક મને નહીં ખબર, બટ આની ક્વોલિટી બહુ જ મસ્ત છે ઉદયપુરવાળા કરતાં. તો મોંઘું બી એટલું જ આવ્યું છે. હવે તો ઓરિજિનલ છે ભાઈ. હું બતાવું છું. હા કેવા લાગે છે? નવલખા હેલો બળિયાર્યું બેડિયું માળિયું મટરે રાસરમ. કેવું લાગે છે? ફોન બી આમાં મમ થાય. તે તો પકડે છે ફોન. એટલે આમાં મમ ગરબા. આહા કેવા લાગે છે? મસ્ત મસ્ત. હા દેખાય કરું ને, પડી ના જતો પેને. એ બી છે. અમુક લોકો તો ચશ્મા ના આગળ અહીંયા આજુબાજુ બધે જ કરી દે છે. બટ આ થોડું સારું એવું લાગે. પેલા લટકાણિયા લગાડે છે ને એ નહીં સારા લાગતા. આજે આમ પ્રોપર આમ એવું લાગે છે. આમ બધે મલ્ટી કલર પહેરે છે મેં. જો ચાલો નીચે આરતી ચાલુ થઈ ગઈ છે. હું નીચે જઉં છું. થોડો આરામ કરે છે અને એના પાસનું સેટિંગ થઈ ગયું છે. લેટ્સ ગો. આજે વરસાદમાં જલેબી રબડી છે 9મા માળ વાળા માટે. હા હા એનઆરઆઈ લોકો રહે છે 9મા માળે એટલે હે ને. હા ઓ જલેબી ના ખવાય. અરે મોજ કર, જલેબી ખા, ગુલાબ જામુન ખા. જલેબી ખાવા આવી જાઓ. કોમેન્ટ ખરાબ કરી છે. ખાલી ગાઈસીસ ને બોલાવું છું, આવે કેમ નહીં લોકો? ગાઈસીસ નથી માંગતા. વાહ વાહ. એકચ્યુઅલી જેમ દશેરા કાલે છે. મને એવું લાગે તમે જલેબી ફાફડા બોલ્યા. મને જલેબી રબડી ની સમજ. તમે ગાઈઝીસ છો ને એટલે લોચા છે. તમારામાં નવરા લોચા છે. આજે તો પ્રસાદ ખાઈને જ જવાનું. હું રોજ પ્રસાદ ખાઈને જ જઉં છું. તો તમે જોડે આમ મળીને તો જઉં છું. તો પછી બે જણા તમે ઝઘડો છો કે? અમે નથી ઝઘડતા. આવું ઝઘડવાની ને. ઓ માય ગોડ. ઓહો માતાજી પાછળ બેઠેલા છે. આખા ગામના પ્રસાદ આ દીધો, પણ તારની અહીંયા હું ઊભી છું. મને કોઈ પૂછતું નહીં કે લો પ્રસાદ લો એમ. અહીંયા આગળ બોલો લે ઊભી રહે. ઇફતાર કોપી આપી એવું શું કહીએ? કપડા ના બગડે તો જલેબી રબડી ખાધી ના કહેવાય. તમારે ખાવાનું નહીં ખબર? ખાઈ લીધી. પણ પ્રસાદ છે, પ્રસાદ તો જેવા ખાઈ લેવા. એ થોડુંક જ ખવાય. ખાનાની હજુ નાની છોકરી એમ કહું છું રબડી પડે નહીં ને ત્યાં લગીને કપડા ઉપર, ત્યાં લગીને ખાધી ના કહેવાય. મારા ઓલરેડી કપડા ઉપર પડી જાય. ઇન્ટરેસ્ટ વધારે હોય આપી દે. લિપસ્ટિક બગડી ગઈ મારી. થઈ ગયું ચલો પુટલી મૂકી દીધી. એક વસ્તુ બતાવું. ઓહો આરે સ્પેશિયલ નવરાત્રી ચશ્મા મને મારા ફ્રેન્ડે ગિફ્ટ આલી. લટકણિયા સાથે. મસ્ત છે. વાહ વાહ આજે તો વટ પડવાનું. અરે કાનમાં લટકાવતા તે ના બંને મેચિંગ થઈ ગયું છે. ના ના અલગ અલગ છે. કેવું છે? આજે બસ સોસાની પિંક કલર છે. બધા પિંક પહેરીને આવે. એવું નહીં બોલતા કે આ કપડામાંથી સીવડાવ્યું છે. બરોબર મને ખબર હતી તમારી લાઈફ મને ખબર જ હતી કે જ બોલવાના છે. હા વિચાર તો કરે કે કસ્ટમર ની બ્લોગ વાળો ખબર પડે. કહેવાય નહીં કયા કાપડમાંથી હું એમાં બાંધણી નહીં, આમાં બાંધણી છે મારે અરે કુર્તા. એટલે ભલ ભલું બનાવી દે તમે તો. મને ખબર હતી. તમે જેવું કાપડ જોયું ને એવું તરત મને ખબર પડી કે આ માણસ છે કે ઊંધું જ બોલવાના છે. ક્રિએટિવિટી જોવાની. હેલો આસ્તા કઈ છે? મને કે ગરબા રમતી હશે. આજે હું અહીંયા આવી ગઈ છું.
મેં છે ને થોડો વિડીયો ઉતારી લીધો છે. હવે હું છે ને બેઠા બેઠા બધાને માર કરીશ. આજે થોડો બ્રેક લઈ લઈએ રમવામાં. બાકી હું વિડીયો ઉતારવા માટે વિડીયો ઉતારી લઈશ. તો આજે કપલ ડે છે જો આ બે જણા. આ લોકો બેચ પહેર્યો છે ને તો આ લોકો કપલમાં નંબર આવો જોઈએ આ લોકોનો. આજે આ લોકો છે ને નાસિક ઢોલ લઈને આવ્યા. બટ મારે આજે હું છે ને સ્ટેજની દોડ છું એટલે મને દેખાશે નહીં. જો કાલ પછી લાલબાગના રાજા માં જે વગાડે છે મહેશભાઈ એ પોતે આજે આપણે સુરત આવ્યા છે. બોલો ગણપતિ બાપા. જો ભગવાનો બનીને આવે છે. ખોટાડો છે એક નંબર નો ખોટાડો છે. આજે હું પ્રથમ થી એકલા જ છે. આજે અમારા ગ્રુપ નું કોઈ નહીં આવ્યું. એકલી જ હતી આ બાજુ. રમી નહીં આજે એટલું બધું. ટીવી પર આવી જાવ આપણે લોકો લાઈક્સ કરી દીધા. હા અમારું ઇન્ટરવ્યુ લીધું ભાઈ. હા યશવી વાળાએ કાલ તો ચમકવાના અમે. કાલે તો ચમકવાના રાતનો રાત ચમકી જાવ. રાતે જ ચમકી જાવ કદાચ એ લોકો હમણાં જ રીલ મૂકી દે. હમણાં જ મૂકી દે. એ લોકો હમણાં જ મૂકી દે. હા ચાલુમાં જ એ લોકો રીલ મૂકે છે. મોર્નિંગમાં તો દેખાયો જ તને. અમે જે ઠૂસી ને ખાધું છે, પાવભાજી ખાધી, નૂડલ્સ ખાધું, તો ઉપરથી મને પફી ખાતો હતો ને આજે ઉપરથી જ્યુસ બી પીવે છે. આજે તો રમ્યા નહીં એટલું તો ખાઈ કાઢ્યું છે આજે તો. મેં વધારે ખાધું છે. એ તો બે ચપટી માંડ ખાધી છે ખાલી. રોજ એને કહું છું ખા ખા ખા, બટ આજે એને ખાધું છે. કરજે રણેશભાઈ, આપણે કાલે મળીશું. અમારી યાદ આવે તો આજે તો ફોટા બી પડવાના છે. આમ જોડે છે ને ફોટા પડાવવા એટલે આમ છે ને એટલા 50 ખાતે ફટ એવા ફોટા પાડ્યા છે. આમ નહીં પ્રથમ ડાન્સ કરતો, નહીં ફોટા હારા પાડતો. ગરબા તો હારા રમું છું ને, પડાવું છું. હા પડાવવામાં તો એટલો બધા પોઝ હાલે તો હું બી થાકી જાઉં. પ્રથમ બસ બહુ થઈ ગયું. હવે એ લોકો છે ને રોજ ગ્રુપના ફોટા પાડીએ. અમારે 4 આસ્થા, હર્ષિલ, પ્રથમ અને હું, એટલે 4 પછી 3 થયા અને આજે છે ને 2 જણા છે અમે. અને કાલ મને એવું લાગે છે કાલે હું એકલી ના આવે. ના કાલે હું આવી. કાલે બધા આવવાના જ છે, મને ખબર જ છે. પલક મિથુન આવવાના છે 4 તારીખે. એનું મેનેજમેન્ટ અલગ એ નહીં ખબર. અમારી જોડે પાસ છે બટ શું છે 4 તારીખે મને બી નહીં ખબર. આ નવરાત્રિથી
ખતમ થઈ નહીં અને આને જો છે ને ગઈ સાલે નવરાત્રીનું કેલેન્ડર બી જોઈ લીધું કઈ તારીખે આવે છે 11 ઓક્ટોબર. ઓ ચિરાગની બર્થડે ના એક દિવસ પછી ચિરાગની બર્થડે 10 આવે છે 10 ઓક્ટોબર અને આવતા વર્ષે 11 ઓક્ટોબરે નવરાત્રી ચાલુ થાય છે આજે છે ને બીજો રાઉન્ડ રમાવાનો થાય 4 વાગી ગયા છે ને અમારે અહીંયા જે કોમ્પિટિશન ચાલે છે બધા છે ને બેસી ગયા છે કોમ્પિટિશન જોવાના હું છે ને ફોટા પાડું છું આજે છે ને બીજો રાઉન્ડ તો રમવાનું છે એટલે રાઉન્ડમાં કોઈ છે બી નહીં આગળ બધી પબ્લિક છે ત્યાં પેલો કોમ્પિટિશન ચાલે છે ત્યાં જોવા ગયા છે બોલો બધા છે ને ફોટો સેશન કરે છે કોઈ રમતું નહીં બધા છે સ્ટેજ આગળ ગયા છે બધા મને આવે છે એવું કે 4 ઓલરેડી બાકી ગયા છે ચિરાગ જતો રહ્યો છે ઘરે મારે જવાનું છે દેવ સામે એનો ફોન આવશે ત્યારે હજી કાજે 5 5:30 થઈ જશે મને સુતા સુતા અમે બે ધોયેલા મોડા જ કામ બેઠેલા છે મને જયારે કટની લાગી ગઈ હતી તો હું વિચારું છું એક રાઉન્ડ મારીને આવું કે જેને બહુ કટની લાગી ગઈ આજે આ લોકો જે ફોન કરવા નામ નહીં લેતા 4:30 થઈ ગયા છે ભાઈ આજે અમારું પેલું જે ગ્રુપ છે ને જે જ્યાં રમીએ છે તો ત્યાં કોમ્પિટિશન થાય છે એટલે ભાઈ આજે છે ને અહીંયા આવ્યા છે આજે બધા મૂડ વગરના જ રમે છે કોઈના મોડા પર સ્માઈલ કશું છે નહીં 4 5 વાગી ગયા ઓરિયા આજે બાજુ કોઈ નહીં જય માતાજી માતાજી એક વ્યક્તિ પિંજલબેન એક વ્યક્તિ બેઠેલું હોય રમતું હોય ઉભેલું હોય સિક્યુરિટી હોય પંજાબ થી આવેલું હોય કે ના આવડતું હોય આ બધા એક જ તાલે ઝૂમતા હતા બેન એક જ તાલે ઝૂમતા હતા એની કૃપા વગર શક્ય નથી